સાયન્સ શાળા પરિવારો વતી હું તુષાર નારીગ્રા અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતી સેમેસ્ટર બીજું, જેમાં આપણે બીજા સેમેસ્ટરમાં 17મા પાઠથી છે એ અભ્યાસ કરવાનો છે. 17મું કાવ્યનું નામ છે મારા સપનામાં આવ્યા હરે, જેમના કવિ છે રમેશ પારેખ. તો 12 પાઠ સુધી આપણે અભ્યાસ કર્યો છો, પરંતુ નવા સેમેસ્ટરમાં કેટલાક પાઠ છે એ સરકાર દ્વારા છે એ કાપ મૂકવામાં આવેલો છે, જે આપણે 13, 14, 15 અને 16 આનો અભ્યાસ છે એ આપણે કરવાનો નથી. અને આ સેમેસ્ટરમાં આપણે 17માંથી છે એ શરૂઆત કરવાની છે. તો આ સાહિત્યનો પ્રકાર છે એ ઉર્મી ગીત છે. સૌપ્રથમ આપણા કવિ રમેશ પારેખનો પરિચય લઈ લઈએ. એમનો જન્મ 27/11/1940 અને તેમનું અવસાન 17/5/2006 થયું હતું. રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયો હતો. તેઓ વ્યવસાય જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા. ક્યાં ત્વમ ખડિંગ સનન ખમ્મા આલા બાપુને મીરા સામે પાર વિધાન સુદ બીજ છાતીમાં બારસાક સ્વગત પર્વ ચશ્માના કાચ પર એ એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે. કાળ સાચવે પગલાં અને મન પાંચમના મેળામાં એમના મરણોત્તર સંપાદનો છે. 6 અક્ષરનું નામમાં એમની સમગ્ર કવિતા સંઘર્ષ થઈ છે. હાઉક છી દેતાલી હફરક લફરક અજબ ગજબનો ખજાનો એ તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. સગપણ એક ઉખાણું સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પારિતોષિકથી તેઓ સન્માનિત થયા છે. હવે કાવ્યનો ટૂંકો પરિચય લઈએ તો મારા સપનામાં આવ્યા રચના રમેશ પારેખના 6 અક્ષરનું નામ આ કાવ્ય સંગ્રહમાંથી છે એ પસંદ કરવામાં આવી છે. આ એક ઉર્મી ગીતમાં પ્રભુના પ્રેમમાં બાવરી બનેલી ગોપીના મનોભાવો છે એ અહીં રજૂ થયા છે. ગોપીને ભાસ થાય છે. ભાસ એટલે કે આભાસ, કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી, ઝુલાવી, વહાલ કર્યો અને તેના તરફ એક પ્રેમ વ્યક્ત કર્યો. કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા હતા, એમ ગોપીના મનની દ્વારિકાના પણ તેઓ રાજા છે. આમ ગોપીની કૃષ્ણ પ્રત્યે જે પ્રેમ, કૃષ્ણ પ્રત્યેની જે પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચી જાય છે કે કંસાર કરવા મૂકેલા આંધણમાં ઓરી દીધો છે એ સંસાર. એટલે કે અહીંયા એક કંસાર અને સંસાર એ બંને વચ્ચેનો જે એકાત્મ ભાવ છે એ રચાય છે. અને અંતે કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર અરે બાવરી એટલે કે ઉતાવળી માં જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી એ નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે. તો આ સપનાનું મિલન જાણે કે જાગૃત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ છે એ અર્પે છે, આપે છે. તો આપણે કાવ્યનો અર્થ સમજીએ. અહીંયા રમેશ પારેખ કહે છે કે મારા સપનામાં આવ્યા હરી મને બોલાવી, ઝુલાવી અને વહાલ કરી. એટલે કે અહીંયા એક ગોપીને રાત્રિના સમયે સપનું આવે છે અને એ સપનામાં હરિ એટલે કે અહીંયા ઈશ્વર એટલે કે ભગવાન કૃષ્ણ, એક ગોપીના સપનામાં છે ભગવાન કૃષ્ણ આવે છે
આવે છે એટલું નહીં, પણ એ ગોપીને બોલાવે છે, ઝુલાવે છે અને તેમને વહાલ કરે છે. હવે જ્યારે હરિ છે એ સપનામાં આવે છે, ગોપી છે આ બધું જુએ છે, એટલે જાણે કે ભગવાન કૃષ્ણ છે એ સામે ઊભા છે. સામે ઊભા છે પણ કેવા? તો કે સામે મરકત મરકત ઊભા મારા મની દ્વારિકાના સુબા. એટલે કે અહીંયા એ મરકત મરકત એટલે કે મંદ મંદ છે એ હસે છે. એનું હાસ્ય છે કેવું છે? તો કે મંદ મંદ છે. ભગવાન કૃષ્ણ આવે છે અને એ ગોપીની સામે ઊભા છે અને મંદ મંદ છે એ હસતા હોય છે. હવે આ જે હસતા જોઈએ છે એટલે ગોપીને લાગે છે કે એ ભગવાન કૃષ્ણ છે એ મારી મનની દ્વારિકા. દ્વારિકા એટલે કે અહીંયા ભગવાન કૃષ્ણની જે દ્વારિકાની વાત નથી કરી, પણ જાણે કે એ પોતાના પતિ તરીકે છે એ એમને ગણી છે. સુબા એટલે કોઈ એક રાજ્યનો મુખ્ય વડો હોય એના સુબો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ છે એ જાણે કે ગોપીની મનનો એક રાજા છે એવું અહીંયા વ્યક્ત કરવામાં આવ્યું છે. હવે જ્યારે ભગવાન કૃષ્ણ આવે છે એટલે એમને જોઈ અને પહેલાં તો હાસ્ય ધીમે ધીમે છે એ મંદ હાસ્ય થાય છે અને એ હાસ્ય એટલું બધું વધી જાય છે જેના કારણે છે ભગવાન કૃષ્ણના આવવાનો એક આનંદના કારણે એના આંખમાંથી આંસુ સરવા લાગે છે. રુદન છે એ બે પ્રકારનું હોય, એક દુઃખનું પણ હોય અને એક બીજું હર્ષનું પણ હોય, એટલે કે આનંદનું પણ હોય. એટલે કે અહીંયા ભગવાન કૃષ્ણને એ ઘણા સમયે જોતી હોય છે ગોપી, એટલે એના આંખમાંથી છે એ આંસુ આવવા લાગે છે. એટલે શું કહે છે આગળ? તો કે મારા આંસુએ લુષા જરી. એટલે કે એ જ્યારે આંસુ છે એ આંખમાંથી નીકળે છે ત્યારે ભગવાન કૃષ્ણે છે એ મારા આંસુને લૂછ્યા. હવે ભગવાન કૃષ્ણ છે એ ગોપીના ઘરે છે આવ્યા છે એટલે એ ભગવાન કૃષ્ણને એ જમાડવા માગે છે. એટલે એમને ભગવાન કૃષ્ણના આવવાનો એટલો બધો આનંદ છે, એટલી બધી રાજીપો છે, એટલી બધી ખુશી છે, એટલા માટે એ દોડી દોડી જાય છે અને એ આંધણ મેળે છે. એટલે કે અહીંયા રસોઈ તૈયાર કરે છે. હવે બન્યું એવું કે એટલી બધી હરખાઈ ગઈ. એને બનાવવો હતો કંસાર. એક અહીંયા કંસાર એટલે એક મિષ્ઠાન છે, પરંતુ એમાં એને ઓરી દીધો સંસાર. અહીંયા એક કંસાર અને સંસાર વચ્ચે છે જાણે કે કવિ આપણને એકાત્મ ભાવ છે એ દર્શાવે છે. એટલે કે ભગવાન કૃષ્ણને જમાડવા માટે એને કંસાર બનાવો હતો, પણ એમના પ્રત્યે એટલો પ્રેમ છે કે જેના કારણે એ એટલી બધી આંધળી બની ગઈ છે. જે ભગવાન અહીંયા કૃષ્ણના પ્રેમમાં છે એ એટલી બધી એકાત્મ ભાવ છે એ એનામાં જોવા મળે છે. એટલે કે એને બનાવો તો કંસાર, પણ જાણે એ આખો એ સંસાર છે એ બનાવી બેસે છે. એટલે ભગવાન કૃષ્ણ છે એ બોલી ઉઠે છે, અરે બોલ્યા, અરે બાવરી. એટલે ભગવાન કૃષ્ણથી બોલી જવાય છે કે ખૂબ જ તું ઉતાવળી છો. અને અહીંયા આ ઉર્મી ગીત છે એ પૂર્ણ થાય છે. હવે આ ઉર્મી ગીત છે એ 6 અક્ષરનું નામમાંથી છે એ લેવામાં આવ્યો છે. તો અહીંયા સ્વાધ્યાયમાં આપવામાં આવેલા જે પ્રશ્નો છે એ દરેક વિદ્યાર્થી મિત્રો છે પોતાની બુકમાં છે એ લખવાના છે. MCQ છે 4, ત્યાર પછી છે 2-3 વાક્યમાં પ્રશ્નો છે, 7-8 લીટીમાં પ્રશ્નો છે. આ 3 મુખ્ય પ્રશ્નો છે. MCQ 2-3 વાક્ય અને 7-8 લીટીના પ્રશ્નો છે. તમારે લેસનમાં અને પાકી બુકમાં છે એ લખવાના છે. તો ફરી વખત આવતા લેક્ચર વિડીયોમાં છે નવા પાઠ સાથે છે આપણે મળીશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.